નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં વસતા કારડિયા સમાજના દીકરા દીકરીઓ માટે છેલ્લા 24 વર્ષથી રાસ ઉત્સવનું આયોજન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવે છે। આ ગરબાની વિશેષતા ખાસ એ હતી કે અહીં સમાજના પુરુષ અને સ્ત્રી માટે પરંપરાગત અલગ અલગ બેઠક વ્યવસ્થા તેમજ રાસ રમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જે આપણી જૂની પરંપરા છે તેને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા જાળવવામાં આવી રહી છે। जय भवानी। श्री कारडिया राजपूत समाज जूनागढ़ शहर हरिभाई परमार प्रमुख श्री। अमे लोग छेल्ला 24 वर्षथी जूनागढ़नी अंदर नवरात्रिનું आयोजन करीए छीए। अमारी जे नवरात्रिનું आयोजन है अमारी युवा कमिटी करे छे, साथे साथे वडीलोना मार्गदर्शन नीचे काम करे छे। अमारी जे नवरात्रि थाय छे एनी विशेषता ए छे कि अमारा दीकरा ने दीकरीओ
એક જ નવરાત્રિ જુનાગઢમાં એક જ એવી નવરાત્રિ થાય છે કે જ્યાં દીકરીઓ અલગ રમી શકે, દીકરાઓ અલગ રમી શકે અને બેઠક વ્યવસ્થા પણ એ પ્રમાણે હોય છે. આ પ્રમાણેનું જ અમારું આયોજન છેલ્લા વર્ષોથી આ પ્રમાણેનું અમે આયોજન કરીએ છીએ. અને અમારી જે કારોબારી છે એ પ્લસમાં અમારી યુવા કમિટી જે છે એની જે કામગીરી છે ધન્યવાદને પાત્ર છે. ખરેખર અમે યુવાનોને એટલા પ્રોત્સાહિત, એટલા બધા અમે હર્ષ અનુભવીએ છીએ કે અમારા યુવાનોથી અમને બહુ ખુશી થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે નવરાત્રિના ત્રીજા પાવન નોરતે જૂનાગઢ પટેલ સમાજની નવરાત્રિ ખોડલધામ નવરાત્રિમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા પરિવારે ખાસ હાજરી આપી માતાજીની ભાવ વંદના કરી હતી. ખોડલધામ પરિવાર દ્વારા શ્રી કોટેચાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રત્યુત્તરમાં શ્રી કોટેચાએ આ ભગીરથ આયોજન કરવા બદલ આયોજક સમિતિને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. જય માતાજી.